વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી સામે પીસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. નેશનલ હાઇવે 48 પર આવેલા ટ્રક પાર્કિંગમાં ઊભેલા આઈસર કન્ટેનરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો પીસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન કન્ટેનરમાં ખાના બનાવી છુપાવી રાખેલ 3564 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. સ્થળ પરથી રાજસ્થાનનો રહેવાસી રમેશ કુમાર ઉર્ફે કાલુરામ ખિંચડને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કન્ટેનર સહિત કુલ ₹48.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના કેસોમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર ફોજી નામના ઇસમની શોધખોળ ચાલુ છે. પોલીસ કમિશનરની સૂચનાથી પીસીબી દ્વારા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.